टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે સમાચારો પર નજર કરીએ તો મેળાની એસઓપીને લઈને વિવાદ વકર્યો છે, ચગડોળે વિવાદ ચડ્યો છે। ઓલ ગુજરાત મેળા એસોસિએશન મેદાને આવ્યું છે। સરકાર સામે મેળા વેલફેર એસોસિએશન મેદાને આવ્યું। સરકાર એસઓપી નહીં સુધારે તો મેળા બંધ રહેશે। ફાઉન્ડેશન કરવું શક્ય નથી, ખર્ચ પોસાય તેમ નથી। આ નિવેદન વેલફેર એસોસિએશન તરફથી આપવામાં આવ્યું છે। રાઇટ્સનું બિલ માંગે છે તે આપવું શક્ય નથી। રાઇટ્સ ઓપરેટર લાયસન્સ માંગે છે તે પણ શક્ય નથી। આ તમામ વાત કહેવામાં આવી છે મેળા એસોસિએશન તરફથી। ઓલ ગુજરાત મેળા એસોસિએશન મેદાને આવ્યું છે અને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। એક તરફ જ્યારે રાજકોટના રેસકોર્સમાં મેળાનું આયોજન કરવાનું હોય અને ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની હતી એ બાદથી તંત્ર પણ કડક થઈ ગયું છે, ત્યારે અનેક પરમિશન લેવી પડે છે અને એવામાં હવે સરકારની સામે પડ્યું છે। ઓલ ગુજરાત મેળા એસોસિએશન મેદાને આવ્યું છે। સરકારે જે એસઓપી બનાવી છે, તંત્રે જે એસઓપી બનાવી છે એ ક્યાંક ને ક્યાંક આ એસોસિએશનને માન્ય નથી। એસઓપીમાં સરકાર એસઓપી નહીં સુધારે તો મેળા બંધ રહેશે તેવું પણ એસોસિએશન તરફથી નિવેદન આવ્યું છે। મેળા એસોસિએશન વેલફેરની મિટિંગમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે, જ્યાર સુધી અમને નડતા આ 3-4 મુદ્દાની અંદર તાત્કાલિક અસરથી રાહત આપવામાં નહીં આવે તો રાજકોટની અંદર ભરાનાર 2025નો લોકમેળો અને એ સાથે ગુજરાતમાં ભરાનાર તમામ લોકમેળાઓનો ગુજરાતના યાંત્રિક અથવા રાઇડનો જે ધંધો કરનાર, મેળાનું કામકાજ કરનાર વ્યક્તિઓ સદંતરપણે વિરોધ કરશે એવું એસોસિએશનનો એક ઠરાવ કરવામાં આવ્યો છે। મેળા એસોસિએશન ગુજરાત તરફથી એક ઠરાવ કરવામાં આવ્યો છે અને ઠરાવ સહમતિથી પસાર કરવામાં આવ્યો છે। સરકારે જે એસઓપી બનાવી છે, એસઓપીની અંદર લગભગ 10થી 12 મુદ્દા છે। એમાં મેઇન મુદ્દો ફાઉન્ડેશનનો છે। ફાઉન્ડેશનનો મુદ્દો એટલે રાઇડ ઊભી કરવા માટે નીચે જમીનની અંદર સિમેન્ટ અને સરિયાઓથી એક બોક્સિંગ તૈયાર કરવું। એ બોક્સિંગ તૈયાર કરી અને એની ઉપર રાઇડ ઊભી કરવી, જેનો ખર્ચો ખૂબ જ ખર્ચાળ છે, જે મેળાનો નાનો મોટો ધંધો કરનાર વ્યક્તિઓને પોસાઈ શકે એવો નથી। બિલિંગનો સરકાર એવું કહે છે કે રાઇડનું બિલ લાવો। હવે રાઇડો 10થી 15 વર્ષ જૂની છે, જે એસેમ્બલ હાથથી બનાવેલી રાઇડો છે, જેના બિલ આપવા શક્ય જ નથી। છતાં બી સરકાર આ 2, 3, 4 પોઈન્ટો માટે જે પોતાની જોર જુલમી અથવા પોતાની જે બી હકથી મેળા રોકવાનો પ્રયત્ન કરે છે, નિયમોનો અત્યાર સુધી સરકારે જે બી જોર જુલમ કરી લગભગ 25/5/2025થી સરકારે જે એસઓપીનું પાલન કરવા માટે જે જોર જુલમ કર્યો છે એની અંદર લગભગ મેળાનો ધંધો કરનાર વ્યક્તિને કાયદેસર એસઓપીથી લાયસન્સ ગણી શકાય, આંગળીના વેઢે ગણી શકાય એવા 2 કે 3 વ્યક્તિઓને જ લાયસન્સની પ્રોસેસ પૂરી પડી છે। તો રાજકોટથી યાદ મુદ્દે વાત કરવા આપણી જોડે સંવાદદાતા ઋષિ લાઈવ જોડાયા છે। ઋષિ, મેળા એસોસિએશનનું શું કહેવું છે? કારણ કે એસઓપીમાં કેટલીક બાબતો એવી છે જે એવું લાગી રહ્યું છે કે પાલન નહીં કરી શકાય મેળા એસોસિએશન તરફથી। શું વિગતો મળી રહી છે, શું માંગ છે? હાલ અત્યારે રાજકોટમાં મેળા એસોસિએશનની મિટિંગ મળી છે। ઓલ ગુજરાતમાંથી તમામ રાઇડ્સના સંચાલકો અને મેળાના માલિકો રાજકોટમાં આવ્યા હતા। 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી આ મિટિંગનું આયોજન થયું હતું અને એક નિર્ણય કરાયો છે। રાજકોટની પીડા આખું ગુજરાત ભોગવશે એ વાત આ એસોસિએશને નક્કી કરી છે। મારી સાથે સમગ્ર ગુજરાતભરના મેળાના આયોજકો અને રાઇડ્સના સંચાલકો લાઈવમાં જોડાયા છે। આપણે વાત કરીએ તેમની સાથે। આજે જે મિટિંગ મળી હતી, ખાસ શું નિર્ણય કરાયા છે? આજની મિટિંગની અંદર એવો નિર્ણય લેવાયો છે કે આવનારના દિવસોની અંદર જો ગુજરાત સરકારે જે નવી એસઓપી બહાર પાડી છે ગત વર્ષે, તેની અંદર અમને 3 થી 4 જે મુદ્દા છે, જે સમજો કે પબ્લિક સેફટીને કંઈ લાગતા વળગતા નથી, એ મુદ્દાથી પબ્લિક સેફટીને કોઈ લેવા દેવા નથી અને એ અમને બહુ જ કઠિન લાગે છે અને એના હિસાબે અમે લોકો મેળાનું આયોજન કરી નથી શકતા। એટલા માટે અમે આજે એવો નિર્ણય લેવાયો છે મિટિંગની અંદર કે જ્યાં સુધી આ 3-4 મુદ્દાની અંદર સરકાર તરફથી અમને કોઈ રાહત આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે આવનારા શ્રાવણ મહિનાની અંદર થી જે બી ચાલુ થતા લોકમેળા છે
તહેવારોની અંદર તે દરેક મેળાનો અમે લોકો બહિષ્કાર કરીએ છીએ. કયા કયા 3 મુદ્દા છે જે તમારી સરકાર સમક્ષ માંગ છે કે આ ફરી જ જવા જોઈએ? અમારી સરકાર તરફ તો સૌથી પહેલો મુદ્દો છે ફાઉન્ડેશનનો, કે ફાઉન્ડેશનની અંદર એવું કહે છે કે જમીનની અંદર સમજી લો કે 10-12 ફૂટ અંદર ખાડો ખોદી અને આરસીસીનું પિલ્લર ભરો અને એના ઉપર રાઇડ્સ ફિટ કરો. બરાબર છે. હવે અમે આમ જોવા જઈએ તો જે અમારી રાઇડ્સ છે એની અંદર પહેલેથી અમારા લોખંડના ફાઉન્ડેશન બનેલા હોય છે, એમાં કોઈ ફાઉન્ડેશનની જરૂર નથી. અને બીજી વસ્તુ કે સમજો કે આજે કોઈ જગ્યાએ મેટ્રો ટ્રેનનું કામ ચાલતું હોય, બ્રિજનું કામ ચાલતું હોય, તો એ બ્રિજ ઉપર મૂકવાનું જે પિલ્લર હોય છે તે લગભગ 1000 થી 1200 ટનનું વજનવાળું હોય છે. તે સમજી લો ગામમાંથી પસાર થતી હોય એ મેટ્રો ટ્રેન, તો એ કોઈ બી ગામને અંદર ખેતરવાળા રસ્તાની અંદરથી જે ક્રેન પસાર કરે 1000 થી 1200 ટન વજન ઉઠાઈ અને એ એની અંદર મૂકવા જાય છે, તો એ દબાતી નથી. તો અમારી 8 થી 10 ટનના વજનવાળી રાઇડ્સો માટે ફાઉન્ડેશન કેમ? એટલે અમારો વિરોધ એ છે કે અમારે ફાઉન્ડેશન જોઈએ. અને બીજી વાત એ કહીએ કે સમજો કે આજથી 20-25 વર્ષ પહેલાની વાત ગણીએ તો જે ટ્રેન ચાલતી હતી માલ મુસાફરી માટે કે માલ સામાનના વ્યવહાર માટે, તો એ ટ્રેન જે ચાલતી હતી એ ગામમાંથી જ પસાર થતી હતી અને એ જે પસાર થતી હતી 1000 ટન વજન સાથે અને 120-80ની સ્પીડે, એ સમજો કે જે બી જતી હતી એ લાકડાના પિલ્લર ઉપર જ ચાલતી હતી. જેથી અંગ્રેજોના સમયથી બી તમે જોઈ લો કે એ જે ટ્રેન પસાર થતી હતી એ નીચેથી એની નીચે કોઈ ફાઉન્ડેશનની જરૂર નથી, ઓનલી ફોર ખાલી લાકડાના સપોર્ટ હતા, એની અંદરથી ઉપરથી પસાર કરતા હતા. એટલે એ મુદ્દો સમજો કે કોઈ પબ્લિક સેફટીને લાગતો વળગતો ન હોય અને ખૂબ જ ખર્ચાળ હોય અને ટૂંકા ગાળાનો હોય, 2 થી 5 દિવસ 10 દિવસના મેળાની અંદર અમે લોકો કરી નથી શકતા. એક એ મુદ્દો છે. અને બીજો મુદ્દો છે કે જીએસટી બિલ. હવે સમજો કે રાઇડ્સ માલિકે કંઈ 5 વર્ષ કે 3 વર્ષ પહેલા કોઈ રાઇડ્સ બનાવી હોય અને એનું કંઈ બિલ ખોવાઈ ગયું હોય, તો આ લોકો એવું કહે છે કે તમે રાઇડ્સનું જીએસટી બિલ આપો પછી બોલે તમને ચાલુ કરાવી દઈશું. હવે કોઈક માણસના બિલ ખોવાઈ ગયું હોય તો એની જોડે ના હોય તો એની રાઇડ્સ ફેંકી દેવાની અને નવું બિલ બનાવવા જાય તો એવું કહે છે કે ભાઈ તમારી રાઇડ્સ 3 વર્ષ જૂની છે ને તમે બિલ અત્યારે નવું લાયા એટલે તમારી ચાલશે નહીં. એમ કરીને અમારું શોષણ થાય છે અને અમે લોકો બહુ હેરાન થઈએ છીએ. છેલ્લા 1 વર્ષથી અમે લોકોએ ગાંધીનગર ખાતે સચિવાલયમાં મંત્રી શ્રી સાહેબને, સીએમ સાહેબને, ગૃહમંત્રી સાહેબને, સરકારી આરએનબીના અધિકારી સાહેબે બી અમે લોકોએ ખૂબ જ રજૂઆત કરી છે, ઘણી બધી રજૂઆત કરી છે, પણ અમારી કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી. રાજકોટ સિવાય અન્ય જગ્યાએ પણ મેળા શરૂ છે, સુરતમાં પણ મેળા શરૂ છે. ગયા વર્ષની વાત કરવામાં આવે તો પછી મોરબી હોય, વાંકાનેર હોય, જામનગર હોય, અનેક જગ્યાએ મેળા શરૂ છે. સાંસદો અને ધારાસભ્યો પણ રાઇડ્સમાં ઝૂલતા હોય એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. તો ત્યાં એસઓપી અલગ અને રાજકોટની એસઓપી અલગ, આવું શું કામ? ત્યાં મંજૂરી કઈ રીતે મળી હતી? એસઓપી તો આખા ગુજરાતમાં ગુજરાત સરકારે એક જ સરખી લાગુ કરી છે, પણ એ એસઓપીની અંદર કેવું હોય છે કે જે જગ્યાએ ધારાસભ્યશ્રી અથવા સંસદ સભ્યશ્રી અથવા કોઈ બી સરકારી અધિકારી હોય એ લોકો ઉદ્ઘાટન કરતા હોય છે, તો એની અંદર એસઓપીની અંદર થોડી ઘણી છૂટછાટ આપી અને પોતાની મરજીથી છૂટછાટ આપી અને એ મેળા ચલાવતા હોય છે. બાકી એસઓપી જે ગુજરાત સરકારે બનાવી છે એ એસઓપી પ્રમાણે ગુજરાતમાં કોઈ પણ મેળો કરવો શક્ય નહીં, અશક્ય વસ્તુ છે. તો રાજકોટમાં નેતાગીરીનો અભાવ છે એ વાત સ્પષ્ટ કાપી. 100%. 100%. આપની શું રજૂઆત છે? અત્યારે મીટિંગ મળી છે, ખાસ કરીને રાજ્યભરમાંથી અહીં અપાવ્યો છે. રાજ્યભરમાંથી હું ભાવનગરથી આવું છું. અમારી રજૂઆત જે કુણાલભાઈએ કરી એ રીતની છે. તો મેં કહ્યું સુરતની અંદર મેળો ચાલુ છે, અત્યારે પણ ચાલુ જ છે, પણ એ કઈ રીતે બનતું હોય એ બીજી રીતની વાત છે. સુરતની અંદર, રાજકોટની અંદર ગત વર્ષ ફાઉન્ડેશનને લીધે જ તે હરાજી થઈ હતી નહોતી. છેલ્લે કલેક્ટર સાહેબે એક જ વ્યક્તિને આખું ગ્રાઉન્ડ આપી દીધું હતું 1.25 કરોડમાં. હરાજી થઈ જ નહોતી. એક જણાએ લઈ આખું ગ્રાઉન્ડ લઈને બધાને પ્લોટ વેચ્યા હતા, પણ સંજોગો વરસાદ 5 દિવસ આવવાથી એ લોકમેળો બંધ રહ્યો હતો. અને બી તમે કહો છો એમ જામનગરની અંદર મેળો ચાલુ હતો. જામનગરની અંદર બધા દિવસ મેળો ચાલુ હતો, એક દિવસ નહીં, બધા જ દિવસ ચાલુ હતો, કારણ કે ત્યાંના બધા નેતાગીરી અને લાગવગ એ રીતે ચાલુ હતો. બાકી અહીંયા એવી રીતે નથી થતું. સરકાર નિયમોમાં બાંધછોડ નહીં કરે તો એસોસિએશન શું કરશે? એસોસિએશન અત્યારે તો એવું જ કીધું છે કે જે 3 થી 4 કડક નિયમો છે, જો એ નિયમોમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો ગુજરાત મેલા એસોસિએશને કડક શબ્દોની અંદર એને વખોડી કાઢી છે અને એને એક ઠરાવ કરવામાં આવ્યો છે મેલા એસોસિએશનના સભ્યોની સહી સાથેનો કે ભાઈ જો સરકાર 3 થી 4 મુદ્દાની અંદર રાહત નહીં આપે
તો રાજકોટના લોકમેળાથી લઈને આખા વર્ષ દરમિયાન અથવા જ્યાં સુધી સરકાર પોતાની રાહતમાં છૂટછાટ નહીં આપે ત્યાર સુધી લોકમેળાનો તમામ સ્તરે અથવા સરકાર દ્વારા જે બી યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોનો અને એની અંદર લાગતી ચકડોળ ચકેડીઓનો નહીં લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણી સાથે રાજકોટના જે તમામ મેળાનું કામ જે કરી રહ્યા છે તે કિરીટભાઈ, તેની સાથે વાત કરશું. પરમિશનની પ્રક્રિયા શું હોય છે, અટકે છે ક્યાં? પહેલાં તો આપણે લાયસન્સ ગ્રાન્ટમાં અરજી કરીએ છીએ તો એ લોકો પહેલાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગે છે અને એના કારણે તરત અમારે પાછું પડવું પડે છે. બીજી વાત, જ્યારે અમે રજૂ કરીએ છીએ તો એમાં કંઈક ને કંઈક ક્ષતિ ઉદ્ભવે છે અને પાછું કાઢે છે. છતાં અમે આગળ વધીએ તો એ લોકો જે તે વિભાગમાં મોકલે છે ત્યાંથી પણ મુશ્કેલી ઊભી થાય છે અને આ કારણે એસઓપીના નિયમને લીધે અટકે છે બધું. એસઓપીના ઘણા અઘરા નિયમ છે. તમારા પણ પ્રાઇવેટ મેળા રાજકોટમાં થાય છે. રાજકોટની પીડા ગુજરાત કેમ ભોગવે? રાજકોટને પીડા ભોગવવી પડે એમ જ છે કે કારણ કે બધે તમે જુઓ છો ગુજરાતમાં બધે મેળા ચાલુ છે. રાજકોટને એટલો અન્યાય થાય છે. જ્યારથી ગેમ ઝોનનો બનાવ બન્યો ત્યારથી એક પણ મેળો ચાલુ થવા નથી દીધો. નથી લોકમેળો ચાલુ થયો, નથી પ્રાઇવેટને મંજૂરી આપી અને ખાસ જે લાયસન્સ પ્રાંતના અધિકારી છે ત્યાંથી જેટલા કડક નિયમો કે પોલિસી આપો પછી તમારી અરજી સ્વીકારવામાં આવશે ત્યાં સુધી અરજી સ્વીકારવામાં એટલે અને એસઓપીના નિયમમાં જે કડક છે કે પહેલા બધા કાગળિયા ડોક્યુમેન્ટ પૂરા કરો પછી તમારી અરજી બધી આગળ વધશે. માત્ર રાઇડ્સ જ નહીં પરંતુ આ વખતે સ્ટોલ પણ નહીં લાગે. સ્ટોલ સંચાલક આપણી સાથે છે. સ્ટોલમાં શું વાંધો છે, રાઇડમાં તકલીફ છે? રાઇડ્સનો હોય તો સ્ટોલનો કોઈ મિનિંગ જ નથી. રાઇડ્સ ન લાગે તો સ્ટોલ કરવા અશક્ય વાત છે. અને સ્ટોલવાળાઓને અમે છેલ્લા આ ગયા વર્ષે આજે બનાવ બન્યો, હવે અત્યારે અમે હાલમાં સ્ટોલવાળાઓને કોલ મેસેજ કરી દી તો કોઈ પણ જાતનો રિપ્લાય આવતો જ નથી, આવવા તૈયાર જ નથી. ગુજરાતથી સ્ટોલ, બહારના સ્ટોલવાળા બધા ડરી ગયા છે. સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ કે પછી પ્રાઇવેટ મેળાની, કેટલા લોકોની રોજીરોટી નિર્ભર છે આ મેળા ઉપર? લાખોની સંખ્યામાં છે. લાખોની સંખ્યામાં મતલબ સ્ટોલવાળાઓના રોજગાર બધાના બંધ છે અત્યારે હાલ ફિલહાલ. મજબૂત પોઈન્ટ છે. એક મહત્વની વાતચીત એ છે, ગુજરાત સરકારનો ટુરિઝમ ડિપાર્ટમેન્ટ એ ટોટલી લોકમેળાઓના પ્રચાર પ્રસારથી ચાલતો ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે અને સરકાર તરફથી એમાં લાખો અને કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે લોકમેળાના ઉત્સવ માટે. પણ લોકમેળાના ઉત્સવોમાં લાગતી ચગડોળ અને ચકેડીઓ જે મેળાની શાન છે એ જ ન થાય એવી રીતનો સરકારની જે કામગીરી છે એ કામગીરીનો સદંતર વિરોધ કરીએ છીએ. સરકાર મોટી ચગડોળ જે ઝૂલો હોય છે એમના નેતાઓના પ્રચાર પ્રસાર વર્તમાન પત્રોમાં એ લોકો હજુ તો અમારો ઝૂલો લાગેલો નથી હોતો પણ એનો પ્રચાર પ્રસાર સરકારે ઝૂલા સાથેનો એમના નેતાઓ સાથેનો જે પ્રચાર પ્રસાર કરે છે. પણ રોજગારી રરવામાં અમને લોકોના અમારા પેટ ઉપર જે કોઈ પણ પ્રકારની જે તકલીફ ઊભી કરે છે એનો મેલા એસોસિએશન ગુજરાત સદંતર વિરોધ કરે છે. હાલ તો અત્યારે ચીમકી આપી ચૂક્યું છે ગુજરાત મેલા એસોસિએશન. સ્પષ્ટપણે એક વાત ફાઇનલ છે, જો સરકાર એસઓપીમાં બાંધછોડ નહીં કરે તો આ જન્માષ્ટમીનો ઉત્સવ જે છે તે તમામ જે નાના પરિવારો માટે છે તે માતમમાં ફેરવાઈ જશે. એટલે કે જે નાના જે પરિવાર છે, લાખો પરિવાર આ મેળા ઉપર નભે છે. સમગ્ર વર્ષની આવક એકમાત્ર તેનો મેળો હોય છે અને જો આ મેળામાં રાઇડ્સ નહીં લાગે તો સ્ટોલ પણ નહીં લાગે, તે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે માત્ર સૌરાષ્ટ્ર અને રાજકોટ નહીં, સમગ્ર ગુજરાતભરના મેળાઓ બંધ રહેવાના છે. હવે જોવું એ રહેશે કે સરકાર આ મેળા એસોસિએશન સાથે ક્યારે બેઠક કરશે અને ક્યારે આ એસઓપીમાં ફેરફાર લાવશે. જી બિલકુલ આભાર ઋષિ વિગતો આપવા માટે. તમે બિલકુલ